હે ગાઈઝ, જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો આપણે સવારમાં 8 વાગ્યામાં જાગી ગયા છીએ. વ્લોગ ડેલીની જેમ ચડાવી દીધો છે. 9:30 થયા છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે આઈટીઆઈ. ગાઈઝ, તો વાગ્યા છે 12 અને આપણે આઈટીઆઈથી છૂટીને આવી ગયા છીએ અટલ પાર્કે. મિત્રોનો ફોન આવ્યો હતો કે અટલ પાર્કે બધા બેઠા છીએ, તો અટલ પાર્કે. તો આપણે પહોંચી ગયા છીએ અટલ પાર્કે અને આ બધા તો મસ્તી કરતા હતા, વાતો કરતા હતા. આપણે જુઓ. તો ગાઈઝ, અમે બધા બેઠા બેઠા વાતો કરતા હતા. જયવીનભાઈને શું ઈચ્છા થઈ તો ખાવા માંડ્યા હિંચકા. હમણાં એક્શન કરીને જોજો આખો વ્લોગ, તમને જ મજા આવશે. कौन है ये लोग कहाँ से आते हैं ये? તો ગાઈસ થયા છે 12:30 ને આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ હવે. તો ગાઈઝ, આજે 4 વાગે નહીં પણ આપણે રાતે 7:30 વ્લોગ ઉતાર્યો, કારણ કે સાવ ફ્રી બેઠા હતા. મેં કીધું દરરોજ 4 વાગ્યાનો હું વ્લોગ બતાવ્યો, તો મેં બતાવ્યો 7:30નો વ્લોગ. અમે નિરાતે બેઠા હતા જુઓ. તો ગાઈસ, વાગ્યા છે 8:30 ને આપણે આવી ગયા છીએ મેડિકલેથી ઘરે. અને આજે તો દર્શનભાઈનો બર્થડે, તો આપણે સેલિબ્રેટ કરવાનો છે. તો આખો વ્લોગ જોવો તો મજા આવશે સેલિબ્રેશનમાં. તો ગાઈસ, આ મોટા મમ્મી ને મોટા પપ્પા છે, તમે જુઓ દર્શનને કેક ખવડાવે છે. તો ગાઈસ, હું બધાના વિડીયો ઉતારતો તો મમ્મી કહી લાઈ તારે ઉતાર દો, તો આપણે જો દર્શનને ખવડાવી દીધી કેક. તો ગાઈસ, તમે કોઈના બર્થડેમાં જોયું ન હોય, બિલાડી આવી. અમારા દર્શનભાઈના બર્થડેમાં બિલાડી આવી હતી, તો દર્શનભાઈએ ખવડાવી દીધી બિલાડીને કેક. તો ગાઈઝ, અમે દર્શનના બર્થડેનું સેલિબ્રેશન કરીને અમે બધા ફેમિલી થોડીક વાર વાતો કરતા હતા. આ મોટા મમ્મી મોટા પપ્પા અને આ મમ્મી ને પપ્પા બે છે. તો ગાઈઝ, આજે દર્શનભાઈનો બર્થડે હતો તો મમ્મીએ બનાવી નાખ્યા ઢોસા જમવામાં. તો ગાઈઝ, થયા છે 11:30 ને હવે આપણે બેસશું વ્લોગનું એડિટિંગ કરવા અને આ વ્લોગને કરીશું એન્ડ. અને કાલના વ્લોગમાં મળ્યા ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.